દિલ્હી ભાજપના ધારાસભ્યો રાષ્ટ્રપતિને પત્ર લખીને કેજરીવાલ સરકારને બરતરફ કરવાની માંગ કરી. આ સંદર્ભે દિલ્હી ભાજપના ધારાસભ્યએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સાથે મુલાકાત કરી આવેદનપત્ર આપ્યું. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે જાતિના આધારે અનામત ક્યાં સુધી ચાલશે. જે અંગે રાહુલે કહ્યું કે કોંગ્રેસ ત્યારે જ અનામત ખતમ કરવા વિશે વિચારશે જ્યારે દેશમાં નિષ્પક્ષતા હશે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ રાહુલ ગાંધી અમેરિકામાં અનામતને લઈને આપેલા નિવેદન પર નિશાન સાધ્યું. ગુજરાતમાં 1.75 લાખથી વધુ નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવશે. કેટલાક લગાવી પણ દેવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના ટ્રેકની બંને તરફ નોઇઝ બેરિયર્સ લગાવાશે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના ચેરમેનની વરણી. ચેરમેન તરીકે કે પટેલની વરણી. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ કમિશનર કચેરીએ મળી શાંતિ સમિતિની બેઠક. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું, હાલમાં નવી હોસ્પિટલનું બાંધકામ ચાલુ છે. ઉતાવળ હોય તે દર્દીને બાંકડા પર સારવાર અપાય છે. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ કરાયો.